સુરતમાં રહેતા વૃદ્ધને બનાવટી ડિજિટલ એપીકે ફાઇલ મોકલી ફોન હેક કરી સાયબર ફ્રોડનો ગુનો આચરતી ગેંગ જામતારાના 2 સભ્યોની સુરત સાયબર સેલે કોલકાતાથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સુરતના ડુમસ ખાતે રહેતા એક વૃદ્ધને 27 ઓગસ્ટના રોજ અજાણ્યા નંબર પરથી આરટીઓ ઈ ચલણની એપ્લિકેશન ફાઇલ આવી હતી। વૃદ્ધે આ એપ્લિકેશન ડાઉનલોડ કરી તેમાં નામ, જન્મ તારીખ અને બેંકના ક્રેડિટ કાર્ડની વિગતો નાખી હતી। પેમેન્ટ પે પર ઓપ્શન ક્લિક કરતાં જ આ એપ્લિકેશન બંધ થઈ ગઈ હતી। ગઠિયાઓએ વૃદ્ધ પાસે એપ ડાઉનલોડ કરાવી મોબાઈલ હેક કરી લીધો હતો અને એપ્લિકેશન બંધ થતાં જ કાર્ડમાંથી 50,000ના 4 ટ્રાન્ઝેક્શન અને 45,000નું એક ટ્રાન્ઝેક્શન મળી કુલ 2.45 લાખ રૂપિયા ખાતામાંથી ઉપડી ગયા હતા, જે અંગે સાયબર સેલમાં ફરિયાદ નોંધાઈ હતી। આ દરમિયાન સાયબર સેલે ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ કરતા ઠગાઈના નાણાં કોલકાતાના યુવકોના બેંક ખાતામાં જમા થયા હોવાનો ખુલાસો થયો હતો, જેથી સાયબર સેલે પશ્ચિમ બંગાળમાં ધામા નાખી લઈક નફીસ એમડી નફીસ અને મોહમ્મદ અસલમ ઉર્ફે ગુરુ મકબૂલ ઉર્ફે હારૂન અંસારીને પકડી પાડ્યા હતા। પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપી લઈકના ખાતામાં ફ્રોડના 2.45 લાખ પૈકી 1 લાખ જમા થયા હતા। આ એકાઉન્ટ સદ્દામ નામનો આરોપી ઓપરેટ કરતો હતો અને સદ્દામે લઈમના ખાતામાં 25,000 કમિશનના ટ્રાન્સફર કર્યા હતા। વધુમાં લઈક અન્ય આરોપી અસલમ ઉર્ફે ગુરુ અને સદ્દામ સાથે એટીએમમાંથી નાણાં ઉપાડવા ગયો હતો। સદ્દામે 1 લાખમાંથી 20,000 કમિશનના લઈ બાકીના 80,000 અસલમને આપ્યા હતા। તેને કમિશનના 5,000 લઈ બાકીના 75,000 સીડીએમ મારફતે જામતારાના ગેંગ લીડર સરફરાજના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા। સાયબર સેલે લઈક અને ગુરુના 4 દિવસના રિમાન્ડ મેળવ્યા છે।